Once again, welcome everyone in World of Chemistry. In World of Chemistry, આપણે તમારા સિલેબસનો કેમિકલ કાઇનેટિક્સ રાસાયણિક ગતિ વિશે લાસ્ટ સેશનની અંદર ઘણી બધી ચર્ચાઓ કરી હતી. એ જ લાસ્ટ સેશન જે છે એને આપણે આગળ ધપાવીએ. કેમિકલ કાઇનેટિક્સ અથવા કાઇનેટિક્સ ઓફ રિએક્શન્સની અંદર લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે હાઉ કેન વી રાઇટ ડાઉન ધી રેટ ઓફ રિએક્શન. રાસાયણિક પ્રક્રિયાનો જે રેટ જે છે ROR એને જેને શોર્ટમાં આપણે દર્શાવ્યું હતું, રેટ ઓફ રિએક્શન ઇઝ પ્રપોર્શનલ ટુ માઇનસ ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન ઓફ A ડિવાઇડ બાય ઇન યુનિટ ટાઈમ અથવા તો ઇન ટેકન ટાઈમ. વાય? બિકોઝ આપણે કોઈ પર્ટિક્યુલર વન રિએક્શન, સે ફોર એક્ઝામ્પલ વી હેવ અ ઇક્વેશન reaction like A plus B which is gives you C plus D. કોઈ એક રિએક્શન આવડ્યા છે એના માટે જો આપણે રેટ લો લખતા હોય તો એ રેટ લો માટે રેટ ઓફ રિએક્શન ઇઝ પ્રોપોર્શનલ ટુ માઇનસ ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન ઓફ it ડિવાઇડ બાય ટાઈમ. ઇન ટર્મ્સ ઓફ B, ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન ઓફ B ઇન યુનિટ ટાઈમ. આ જે સ્ક્વેર બ્રેકેટ જે છે એ સ્ક્વેર બ્રેકેટ કોન્સન્ટ્રેશનની નિશાની દર્શાવે. કોન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતા, ગુજરાતીની અંદર સાંદ્રતા. દેન પ્રોડક્ટ, ધીઝ આર ધી અવર રિએક્ટન્ટ્સ એન્ડ ધીઝ આર ધી અવર પ્રોડક્ટ્સ. આ રિએક્ટન્ટ્સ છે અને આ પ્રોડક્ટ્સ. સો આ રિએક્ટન્ટ્સના ટર્મમાં, પ્રોડક્ટ્સના ટર્મ્સમાં વાત કરીએ, રેટ ઓફ રિએક્શન ઇઝ પ્રપોર્શનલ ટુ ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન ઓફ C, change in concentration of C divided by taken time, or you can say in unit time, or change in concentration of D in unit time. So this is the all phenomena which we are already discussed in our last session. Last session ની અંદર આપણે આના વિશે ઘણી બધી ચર્ચાઓ કરી હતી. Proportionality સાઇન તમે દૂર કરો then is equal to મૂકે then there is a one constant K કે જેને રેટ કોન્સ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. રેટ કોન્સ્ટન્ટ એટલે કે વેગ અચળાંક. ઇટ્સ કોલ્ડ રેટ કોન્સ્ટન્ટ એટલે કે વેગ અચળાંક. દેન લાસ્ટ આપણે જે અટક્યા હતા, ધીસ ઇઝ ધી અવર ફર્સ્ટ પોઈન્ટ ઓર યુ કેન સી સમરી ઓફ ધી લાસ્ટ સેશન. બટ જે લાસ્ટ આપણે જ્યાં અટક્યા હતા દેટ ઇઝ ધી રેટ લો. વોટ ઇઝ રેટ લો? એ જે રેટ લો છે એના માટે આપણે એવું કીધું હતું કે ટુ અન્ડરસ્ટેન્ડ ઓર અથવા તો ટુ ડિસ્ક્રાઇબ ધી રેટ લો વી આર ફેમિલિયર વિથ ધી સમ ફિનોમિના લાઇક molecularity and order. Both are present in the any chemical reactions. So molecularity of the reactions and order of the reaction. This is the two phenomena. આણ્વિકતા, ગુજરાતીની અંદર મોલેક્યુલારિટી એટલે એને આપણે કહીશું આણ્વિકતા. ઓર્ડર ઓફ ધ રિએક્શન એટલે કે ઓર્ડર એટલે કે ખરેખર તો આપણે ગુજરાતીમાં એને ક્રમ કહીએ છીએ, પણ કેમેસ્ટ્રીની ભાષામાં એને આપણે કહીશું પ્રક્રમ. બરોબર. થર્મોડાયનેમિક્સની અંદર તમે આ શબ્દથી ફેમિલિયર રહેશો. ત્યાં આપણે પ્રોસેસ એવો શબ્દ વાપર્યો હતો. થર્મલ પ્રોસેસ ને એડિયાબેટિક પ્રોસેસ ને આઇસોથર્મલ વોટ એવર સમ પ્રોસેસ આર ઇન થર્મોડાયનેમિક્સ. બટ અત્યારે જે આપણે આની અંદર જોવાનું છે, કોઈ રાસાયણિક પ્રક્રિયા કે એની અંદર આણ્વિકતા શું થાય અને એનો ક્રમ શું થાય. આણ્વિકતા એટલે જસ્ટ સિમ્પલ, ફોર એક્ઝામ્પલ વી હેવ અ રિએક્શન A પ્લસ B. થેટ જ્યાં સુધી આપણું આ કેમિકલ કાઇનેટિક્સ શરૂ છે ત્યાં સુધી જે આ રિએક્શન આપણે જે છે એ આઇડલ જ રહેવાની છે. તો બધાને યાદ રહી જ ગઈ છે A પ્લસ B વિચ ઇઝ ગીવ્સ યુ C પ્લસ D. તો આણ્વિકતા જે છે એની ડેફિનેશન જનરલમાં આપણે દેવી હોય તો જનરલ ડેફિનેશન આપણે એવી આપી શકીએ, કોઈ એક રાસાયણિક પ્રક્રિયાની અંદર જેટલા પ્રક્રિયકો ભાગ લે છે, કોઈ રાસાયણિક પ્રક્રિયાની અંદર જેટલા પ્રક્રિયકો ભાગ લે છે એ પ્રક્રિયકોની સંખ્યાને તે રાસાયણિક પ્રક્રિયાની
આણ્વિકતા અથવા તો મોલેક્યુલારિટી કહેવામાં. ફરીથી એક વખત, કોઈ રાસાયણિક પ્રક્રિયા છે, લખતા જાય સાથે સાથે, કોઈ રાસાયણિક પ્રક્રિયા એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોના અણુઓ અથવા તો પરમાણુઓની સંખ્યાને તે રાસાયણિક પ્રક્રિયાની આણ્વિકતા કહેવામાં આવે. This is the one of the chemically definition, ઘણી બધી કેમિકલ ટર્મ્સ આની અંદર આવે, that's why I call the chemical definition. યસ. તો કોઈ રાસાયણિક પ્રક્રિયા એની અંદર જેટલા પ્રક્રિયકો અથવા તો પરમાણુઓ, એના અણુઓ અને પરમાણુઓની સંખ્યાને તે રાસાયણિક પ્રક્રિયાની આણ્વિકતા કહેવામાં. ફોર એક્ઝામ્પલ, આ આપણી આગળ એક રિએક્શન છે. આ રિએક્શનની અંદર પ્રક્રિયકો કેટલા છે? ધીઝ આર ધી રિએજન્ટ્સ which gives you our product. તો આ રિએજન્ટ્સ કેટલા રિએજન્ટ છે? A અને B, એટલે 1 અને 2. તો આ જે પર્ટિક્યુલર કેમિકલ રિએક્શન છે એની આણ્વિકતા જે છે કેટલી થશે? 2. એની આણ્વિકતા 2 થશે. સપોઝ કોઈ એક રિએક્શન આવી છે A, એમાંથી આપણને પ્રોડક્ટ મળે છે B, બરાબર? તો આની અંદર કેટલા અણુ અથવા પરમાણુએ ભાગ લીધેલો છે? 1. એક જ પ્રક્રિયક છે, રિએજન્ટ્સ એન્ડ પ્રોડક્ટ, પ્રક્રિયકો અને નિપજો. એક જ પ્રક્રિયક અને એક જ નિપજ. ટૂંકમાં એક પ્રક્રિયકમાંથી નિપજ મળે તો આ જે છે એ પ્રક્રિયા એક અણ્વીય તરીકે ઓળખાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે કેમેસ્ટ્રીની અંદર એવી ઘણી બધી પ્રક્રિયાઓ છે, એમાંથી ફોર એક્ઝામ્પલ બ્રોમિન, Br2 જે છે, Br2 એમાંથી આપણને 2Br મળે છે. ધીસ ઇઝ ધી મોનોમોલેક્યુલર રિએક્શન અથવા તો એક આણ્વીય પ્રક્રિયા તરીકે ઓળખાય છે. હજી એક પ્રક્રિયા છે H2O2, હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે, એનું તમે વિઘટન કરો તો વી આર ગેટિંગ ધી H2 એન્ડ O2 ગેસ. બોથ આર ઇન ગેસિયસ ફોર્મ. હાઇડ્રોજન પેરોક્સાઇડ એક જ પ્રક્રિયક છે, આ એક જ પ્રક્રિયકમાંથી આપણને નિપજ મળે છે. તો આ એક્ઝામ્પલ પણ એક આણ્વીય પ્રક્રિયાનું છે. એવી જ રીતના આપણી પાસે દ્વિઆણ્વીય પ્રક્રિયાઓના એક્ઝામ્પલ પણ છે. ફોર એક્ઝામ્પલ, વી હેવ અ હાઇડ્રોજન પ્લસ આયોડિન એન્ડ વી આર ગેટિંગ ધી HI. અને આપણે 2 પ્રક્રિયક લીધેલા છે, એક હાઇડ્રોજન અને એક આયોડિન, એટલે આ પ્રક્રિયા જે છે દ્વિઆણ્વીય પ્રક્રિયા છે. Another example of this type of reaction is hydrogen plus chlorine, which gives you HCl. એમાં હાઇડ્રોજન જે છે અને ક્લોરીન છે, 2 પ્રક્રિયકો છે. That's why this is another example of બાયમોલેક્યુલર અથવા તો દ્વિઆણ્વીય પ્રક્રિયાનું ઉદાહરણ છે. એ જ રીતે કોઈ તમે મેટલ સાથે પણ લઈ શકો, જે આપણે વાત કરી ને કે અહીંયા અણુ હોઈ શકે અથવા તો પરમાણુ. તો અહીંયા જો આ અણુ છે, બરાબર, આ અણુ છે, એના મોલ કેટલા છે? 1 જ, એટલે એક આણ્વીય. એ જ રીતના સોડિયમ પ્લસ Cl, આ જ રીતના 2 પરમાણુઓ 2 ભેગા થઈને એક અણુ બનાવે છે, એને Cl, દ્વિઆણ્વીય પ્રક્રિયા છે. આ રીતના ત્રિઆણ્વીય પ્રક્રિયા પણ હોઈ શકે છે. સો મોલેક્યુલારિટી અથવા તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે છે એની મોલેક્યુલારિટી જો જનરલાઇઝ ફોર્મમાં વાત કરવી હોય તો એ જનરલ ફોર્મની અંદર મોલેક્યુલારિટી 1, 2, 3, 4, 5, 6 અપ ટુ nth સુધી હોઈ શકે છે. આપણે એવું જનરલ કન્ક્લુઝન આપી શકીએ કે કેમિસ્ટ્રીની અંદર જેટલી રાસાયણિક પ્રક્રિયાઓ છે એ રાસાયણિક પ્રક્રિયાઓની આણ્વિકતા 1, 2, 3 અપ ટુ nth નંબર સુધીની હોય છે. તો આ જનરલ ઇન્ટ્રોડક્શન છે મોલેક્યુલારિટી માટે. મોલેક્યુલારિટી એટલે આણ્વિકતા કોને કહેવાય? તો કોઈ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોના અણુઓની અથવા તો પરમાણુઓની સંખ્યાને તે રાસાયણિક પ્રક્રિયાની આણ્વિકતા કહે છે. સો ધીસ ઇઝ અવર ફર્સ્ટ ટર્મ, explanation of our first term. Now we are moved towards the order of the reaction. What is the order of the reaction? So એના માટે just a minute. Order of the reaction, here I can write
order of reaction. ઓર્ડર ઓફ ધી રિએક્શન, રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ. તો જેમ આપણે આણ્વિકતાની અંદર વાત કરી કે જેટલા રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુ અથવા પરમાણુઓ જે એ અણુ અથવા પરમાણુઓની સંખ્યાને આપણે એની આણ્વિકતા કહીએ છીએ. સે ફોર એક્ઝામ્પલ આપણી પાસે એક રાસાયણિક પ્રક્રિયા, એ રાસાયણિક પ્રક્રિયાની જો આણ્વિકતા મારે કહેવી હોય તો આની અંદર 2 પ્રક્રિયકો આવેલા, એટલે આની આણ્વિકતા જે છે એ 2 થશે. પણ ઓર્ડર ઓફ ધ રિએક્શન એટલે પ્રક્રિયાનો ક્રમ, ગુજરાતીમાં ઓર્ડર ઓફ ધ રિએક્શન એટલે કે રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ. એટલે આ જે રાસાયણિક પ્રક્રિયા જે છે એ કયા ક્રમની પ્રક્રિયા છે, એનો મતલબ કે એનો ઓર્ડર શું છે એ નક્કી કરવા માટે ઘણા બધા સંશોધકો અને ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એને અભ્યાસ ઉપરથી એવું જાણવા મળ્યું કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં જે પ્રક્રિયકો ભાગ લે એ 2 પ્રક્રિયકો અથવા 2 કરતાં વધારે પ્રક્રિયકો, 1 પ્રક્રિયક હોય, હમણાં આપણે એક્ઝામ્પલ જોયા, 1 પ્રક્રિયક, 2 પ્રક્રિયક, 3 અપ ટુ n સુધીના પ્રક્રિયકો હોય. એ પ્રક્રિયકો જ્યારે એકબીજાના સંપર્કમાં આવે અને એના વચ્ચે જ્યારે કોઈ એક કેમિકલ રિએક્શન થવાથી જે આ પ્રોડક્ટ બને છે, તો ડ્યુરિંગ ધીસ પ્રોસેસ, આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન આ જે પ્રક્રિયકો આપણે લીધેલા છે એ 2 પ્રક્રિયકોની સાંદ્રતાની અંદર થોડો ઘણો ચેન્જ જોવા મળે. શરૂઆત જ્યારે આપણે ફર્સ્ટ સેશનથી કરી હતી ત્યારે સેશનની અંદર એવું કીધું હતું કે શરૂઆતમાં અહીંયા જે એ અને બી જે એની સાંદ્રતા જે છે 100% હોય છે અને પ્રોડક્ટ જે છે સી અને ડી એનું કોન્સન્ટ્રેશન 0% હોય. બાય ધ ટાઈમ વેન ધ રિએક્શન ઇઝ મૂવ્સ ટુવર્ડ ધ હેડ, આગળ જેમ ધીરે ધીરે આ ડિક્રીઝ થઈને 0% પહોંચી જાય છે અને આ જે છે એ 100% પહોંચી જાય છે. બરોબર? ઇટ મીન્સ there is some change in the concentration. There is some change in the concentration of the reactants and of the products. બેયની સાંદ્રતાની અંદર ફેરફાર થાય. બરોબર? પણ ઓર્ડર ઓફ ધ રિએક્શન જે છે એને ડિસ્ક્રાઇબ કરવા માટે વી હેવ ટુ યુઝ ઓનલી અથવા તો હેલ્પફુલ વન ટર્મ ઇઝ રિએક્ટન્ટ. પ્રક્રિયકોની જે ટર્મ જે છે અથવા તો પ્રક્રિયકોની સાંદ્રતામાં જે ફેરફાર થાય છે એનો જ આપણે ખ્યાલ લેવાનો છે. ઇટ મીન્સ કે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં જે પ્રક્રિયકો ભાગ લે છે તો એ પ્રક્રિયકોમાંથી જે પ્રક્રિયકના અણુ અથવા પરમાણુની સાંદ્રતામાં ફેરફાર થાય છે તેને તે રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ તરીકે ઓળખવામાં આવે છે. આપણે એને જો સિમ્પલી રાઇટ કરીએ સો વી કેન રાઇટ દેટ કે રાસાયણિક પ્રક્રિયા જે છે, કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સાંદ્રતામાં, કેમિકલ ડેફિનેશન સાંદ્રતામાં ફેરફાર કરતા પરમાણુ અથવા તો અણુઓની સંખ્યા, પરમાણુ અથવા અણુની સંખ્યા એક આ સ્ટેપ થઈ શકે, અથવા તો પ્રક્રિયાનો વેગ આપણે જ્યારે નક્કી કરવો હોય એ પ્રક્રિયા વેગ નક્કી કરવા માટે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પરમાણુ અથવા તો અણુની કુલ સંખ્યાને પ્રક્રિયાનો ક્રમ કહે છે. A very gentle and difficult definition for the rate of reaction. Okay, so this is the very chemical words type definition કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા હોય એ રાસાયણિક પ્રક્રિયાની અંદર જે પ્રક્રિયકો લીધેલા હોય, ઇન શોર્ટ જસ્ટ અવર સિમ્પલ લેંગ્વેજ, કોઈ રાસાયણિક પ્રક્રિયા આપણી પાસે છે
સે ફોર એક્ઝામ્પલ ધીસ, આ રાસાયણિક પ્રક્રિયાની અંદર જે પ્રક્રિયકોએ ભાગ લીધો છે એ પ્રક્રિયકોમાંથી જે પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર થાય છે તે પ્રક્રિયકોની સંખ્યાને તે રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, વી હેવ અ રિએક્શન લાઈક A પ્લસ બી, એમાંથી આપણને પ્રોડક્ટ મળે છે. ઓકે, તો આ A પ્લસ બી જે પ્રક્રિયક છે એમાંથી આપણને પ્રોડક્ટ મળે છે. એમાંથી ઘણીવાર એવું થઈ શકે આ બે પ્રક્રિયકોની સાંદ્રતામાં ફેરફાર થતો હોય, તો આનો ઓર્ડર ઓફ ધ રિએક્શન જે છે, ઓર્ડર ઓફ રિએક્શન છે એ કેટલો થશે? 2, સોરી, કારણ કે બે પ્રક્રિયકોની સાંદ્રતામાં ફેરફાર થાય. માની લો કોઈ રાસાયણિક પ્રક્રિયા એવી છે કે જેની અંદર A+2B આને પ્રોડક્ટ મળે છે. આ રાસાયણિક પ્રક્રિયા એવી છે કે આની અંદર માત્ર ને માત્ર એની અંદર જ ફેરફાર થાય, એના સાંદ્રતામાં જ ફેરફાર થાય. તો આ પ્રક્રિયા જે છે એ પ્રથમ ક્રમની અથવા તેનો ઓર્ડર જે છે પહેલા ક્રમનો કહેવાય. કોઈ રાસાયણિક પ્રક્રિયા એવી છે એમાંથી ડાયરેક્ટ આપણને પ્રોડક્ટ મળે છે, તો આ પણ આનો ક્રમ પણ પહેલા ક્રમનો અથવા તો આ રિએક્શન જે છે એ પ્રથમ ક્રમની કહેવાય. અથવા તો ઘણીવાર એવું થઈ શકે કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા છે A+B+C અને એની પ્રક્રિયા થઈને આપણને મળે છે પ્રોડક્ટ, પણ અહીંયા આપણે લીધેલું છે કેટાલિસ્ટ. અહીંયા લીધેલું છે આપણે કેટાલિસ્ટ. તો અહીંયા એવું પોસિબલ છે કે આ ત્રણમાંથી એક પણ પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર થતો નથી. તો આ જે પ્રક્રિયા છે એનો જે ઓર્ડર ઓફ ધ રિએક્શન છે એ કેવો આવશે? 0 અથવા તો 0. બરાબર? તો કોઈ રાસાયણિક પ્રક્રિયા લીધેલી હોય, એ રાસાયણિક પ્રક્રિયામાં જે પ્રક્રિયકો હોય એમાંથી જે પ્રક્રિયકના અણુ અથવા પરમાણુની સાંદ્રતામાં ફેરફાર થતો હોય તેવા અણુ અથવા પરમાણુઓની સંખ્યાને તે રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ અથવા તો ઓર્ડર ઓફ ધ રિએક્શન, પ્રક્રિયાનો ક્રમ, રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ તરીકે ઓળખવામાં આવે છે. સો ધીસ ઇઝ ધી એક્સપ્લેનેશન અબાઉટ ધી ઓર્ડર ઓફ ધ રિએક્શન. સો હવે આપણે બે ટર્મ આપણી પાસે જે અનનોન હતી હવે એનાથી ફેમિલિયર થઈ ગયા છે. એક જે છે મોલેક્યુલારિટી અને બીજું જે છે એ ઓર્ડર ઓફ ધ રિએક્શન, રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ. નાવ મૂવ અહેડ, વધારે ડીપમાં આની અંદર જઈએ આપણે ઓર્ડર ઓફ ધ રિએક્શનની અંદર. અચ્છા, આ આપણી પાસે જે એક્ઝામ્પલ છે એની અંદર એક ખાસ નોંધવા જેવું એ છે કે દેર ઇઝ અ વેરી બેઝિક ડિફરન્સ બિટવીન ધી મોલેક્યુલારિટી એન્ડ ઓર્ડર ઓફ ધ રિએક્શન. એટલે કે આણ્વિકતા અને પ્રક્રિયાના ક્રમ જે છે એના બે વચ્ચે બહુ નજીવો ફેરફાર છે. ફોર એક્ઝામ્પલ, આ રિએક્શન છે આની અંદર આપણે એવું કહી શકીએ કે 1 અને 2 પ્રક્રિયકો છે એમાંથી નિપજ બને છે, તો આ પ્રક્રિયકની આણ્વિકતા જે છે એ 2 છે. બરાબર? અને એવું આપણે કીધું કે બેયના કોન્સન્ટ્રેશનની અંદર ફેરફાર થાય છે, એટલે કે બેયની સાંદ્રતામાં ફેરફાર થાય, તેથી એનો ઓર્ડર જે છે એ બીજા ક્રમનો છે અથવા એનો ક્રમ છે રાસાયણિક પ્રક્રિયા, ઓર્ડર ઓફ ધ રિએક્શન એટલે પ્રક્રિયાનો ક્રમ જે છે એ બીજા ક્રમનો. આ રિએક્શન છે એની અંદર આપણે એવું કીધું કે A+2B, એકના મોલ કેટલા છે? 1 અને બીના મોલ કેટલા છે? 2. સો 2 + 1 = 3. તો આ રાસાયણિક પ્રક્રિયા જે છે એની આણ્વિકતા, મોલેક્યુલારિટી, એની આણ્વિકતા જો હું તમને કહું તો એ 3 થાય, પણ એવું કીધું કે સાંદ્રતા માત્ર ખાલી એની જ બદલાય છે. સાંદ્રતા માત્ર એની જ બદલાય છે, તેનો પ્રક્રિયાનો ક્રમ જે છે એ કેટલો આવશે? 1. ઓકે, યુ ગેટ માય પોઈન્ટ, વોટ આઈ એમ ટ્રાય ટુ ટેલ યુ. આણ્વિકતા જે છે એ અલગ હોય છે અને એનો ઓર્ડર ઓફ ધ રિએક્શન છે એ પણ અલગ હોય છે. આ આણ્વિકતા જે છે એ જેટલા પ્રક્રિયકો તમે લ્યો છો એ બધા જ પ્રક્રિયકોની સંખ્યા ઉપર આધારિત છે. ફોર એક્ઝામ્પલ, આ જ હજી એક એક્ઝામ્પલ લઈ લઈ કે 1, 2, 3, તો મોલેક્યુલારિટી કેટલી થશે? 3. કેમ? 3 પ્રક્રિયકો આમાં ભાગ લે અને નિપજ બનાવે. બરાબર? પણ કેટલા પ્રક્રિયકોની સાંદ્રતામાં ફેરફાર થાય છે આ 3માંથી? તો એક પણ માની, દેટ્સ વાય દેટ ઇઝ ધી 0 ઓર્ડર. બરાબર? આ જે રિએક્શન છે એનો ઓર્ડર શું થાય? 0. તો આ બેઝિક ડિફરન્સ છે બિટવીન ધી મોલેક્યુલારિટી એન્ડ ધી ઓર્ડર ઓફ ધ રિએક્શન. મોલેક્યુલારિટી એટલે કે જેટલા પ્રક્રિયકો ભાગ લે એની સંખ્યા, અને ઓર્ડર ઓફ ધ રિએક્શન એટલે કે જેટલા પ્રક્રિયકો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે એ પ્રક્રિયકોમાંથી જેની સાંદ્રતામાં ફેરફાર થાય છે એવા અણુ કે પરમાણુઓની સંખ્યાને આપણે ઓર્ડર ઓફ ધ રિએક્શન કહીએ છીએ.
સો આવા ઓર્ડર ઓફ ધ રિએક્શન મેં તમને ફોર એક્ઝામ્પલ આપ્યા 2 1 0. તો આપણે એવું કહી શકીએ કે ઓર્ડર ઓફ ધ રિએક્શન છે મે બી 0th ઓર્ડર રિએક્શન, 0 ઓર્ડર રિએક્શન, ફર્સ્ટ ઓર્ડર રિએક્શન આવશે, દેન સેકન્ડ ઓર્ડર રિએક્શન આવી શકે, દેન થર્ડ ઓર્ડર રિએક્શન આવી શકે, અપ ટુ ધીરે ધીરે nth ઓર્ડર રિએક્શન. બરાબર, રાસાયણિક પ્રક્રિયાનો જે ક્રમ છે એ nth ઓર્ડર સુધી જઈ શકે છે. સો શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા, દ્વિતીય ક્રમની પ્રક્રિયા, તૃતીય ક્રમની પ્રક્રિયા, અપ ટુ nth ઓર્ડર ઓફ ધી રિએક્શન. તો આ જેટલી બધી ઓર્ડર ઓફ ધ રિએક્શન જે છે એને આપણે ધીરે ધીરે ડિસ્ક્રાઇબ કરવાની છે અને એને રિલેટેડ એનું ઇક્વેશન જે છે એને આપણે ડેરિવેશન સાબિત કરવાના છે. સો let's start the our derivation of order of the reaction. First we have start with the 0th order reaction. So let's, okay, just a minute, I turn the page. Yes, but here is sorry, I forgot the one thing to mention there. રેટ લોની વાત આપણે કરતા હતા. ઓકે, એની અંદર આપણે ઓર્ડર ઓફ ધ રિએક્શન અને મોલેક્યુલરિટીની વાત કરી. તો આજે રેટ લો જે છે, રેટ લો છે, એ રેટ લો આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયાનો વેગ જે છે અથવા તો વેગ નિયમ જે છે, રેટ લો ઇઝ, it can be described or you can say it can be expressed in terms of the change in concentration of the reactants. ઓકે, તો જે આ વેગ જે છે, રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિયમ છે, રેટ લો જે છે, વેગ નિયમ અથવા તો પ્રક્રિયાનો વેગ જે અથવા તો પ્રક્રિયાનો ક્રમ જે એ આપણને ઓર્ડર ઓફ ધ રિએક્શન આપે. ઓર્ડર ઓફ ધી રિએક્શન. સો રેટ લો મારે કેવું હોય તો એને હું એવું કહી શકું કે વેગ નિયમ જે છે એનો મતલબ કે કોઈ રાસાયણિક પ્રક્રિયાની અંદર કોઈ આ જે રાસાયણિક પ્રક્રિયા એ પ્રક્રિયાની અંદર પ્રક્રિયાનો વેગ જે છે, પ્રક્રિયાનો વેગ એટલે કે ઓર્ડર ઓફ ધ રિએક્શન જે છે એ તેના પ્રક્રિયકોની સાંદ્રતાના એટલે કે કોન્સન્ટ્રેશન ઓફ એ એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ બી, એ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતના, ઘાત અહીંયા મૂકી દઈએ એક્સ, આની ઉપર મૂકી દઈએ વાય, એના ઘાતના સમપ્રમાણમાં હોય છે. ઓકે, કોઈ રાસાયણિક પ્રક્રિયા, વેગ નિયમ શું કહે છે કે પ્રક્રિયાનો ક્રમ જે છે, ઓર્ડર ઓફ ધ રિએક્શન જે છે, પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતના સમપ્રમાણમાં. સો વી કેન રાઇટ ધ ઓર્ડર ઓફ ધ રિએક્શન, ઓર્ડર ઓફ ધી રિએક્શન ઇઝ પ્રોપોર્શનલ ટુ ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન અથવા તો પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતના સરવાળા બરાબર હોય એટલે એક્સ પ્લસ વાય. ઓકે, આ એના બરાબર હોય છે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતના સરવાળા બરાબર હોય છે. સો એનો વેગ મારે દર્શાવવો હોય, રેટ ઓફ રિએક્શન જે આગળ આપણે વાત કરતા હતા, ROR, રેટ ઓફ રિએક્શન, એ ટર્મ્સની અંદર મારે દર્શાવવું હોય તો એની ઘાત છે એક્સ, તો એને હું લખી શકું -dx/dt. કારણ કે આને આપણે એવું લખી શકીએ ને DA. અચ્છા, અને ડી ક્યાંથી આવ્યું? ઓકે, ફર્સ્ટલી આઈ મેન્શન દેટ થિંગ. આપણે શરૂઆતમાં એવું કીધું હતું કે ROR, રેટ ઓફ રિએક્શન જે છે, ઇઝ ઇક્વલ ટુ કે ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન ઓફ એ અપોન ચેન્જ ઇન અપોન ટી. અને અહીંયા આપણે એક માઇનસ નિશાની મૂકી હતી બિકોઝ આ ટર્મ જે છે પહેલેથી કેવી છે, નેગેટિવ, એને પોઝિટિવ કરવા માટે. ઓકે, તો આ ડેલ્ટા જે છે, તમે ડેલ્ટા કાઢીને તમે ત્યાં ડી પણ લખી શકો છો, DA/dt. બરાબર, DA/dt. આ શું છે? રેટ ઓફ રિએક્શન. આ આપણા માટે છે રેટ ઓફ રિએક્શન. તો રેટ ઓફ રિએક્શન ફોર એ, એના માટે લખી શકીએ DA/dt. DA/dt ઇઝ ઇક્વલ ટુ DA/dt ઇઝ ઇક્વલ ટુ રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ -dx/dt. અહીંયા માઇનસ નિશાની હતી એ આપણે અહીંયા આપી દીધી. બરાબર, સેમ આ એક્સ જે છે એ ટર્મ્સમાં રેટ ઓફ રિએક્શન છે એટલે કે પ્રક્રિયાનો વેગ છે. બી ટર્મ્સમાં વાત કરતા હોય તો વાય વડે દર્શાવી શકીએ. સો હિયર આઈ ઓલ્સો કેન રાઇટ dB/dt is equal to -dy/dt. So this is the very useful equations for the rate of reaction, or you can say rate law. તો રેટ લો એનો મતલબ વેગ નિયમ. વેગ નિયમનો અર્થ એ થાય કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ જે છે, ઓર્ડર ઓફ ધ રિએક્શન જે છે, એ પ્રક્રિયકોની
સાંદ્રતા બ્રેકેટ છે ને સાંદ્રતા કહેવાય, પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતના સરવાળા બરાબર હોય છે, બરાબર, તેના ઘાતના સરવાળા બરાબર. જો આ ઘાતનો સરવાળો 0 થાય તો એને 0th ઓર્ડર એટલે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવામાં આવે. જો 1 થાય તો એને ફર્સ્ટ ઓર્ડર રિએક્શન એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવામાં આવે. જો ઉપર 2 થાય તો એને સેકન્ડ ઓર્ડર અપ ટુ nth ઓર્ડર, જે આપણે હમણાં વાત કરી nth ઓર્ડર રિએક્શન, એ આપણને અહીંયાથી મળે. ઓકે, સો આઈ થિંક all this thing is very clear to you. So now let's move on towards our 0th order reaction. હવે આ જે શૂન્યક્રમની પ્રક્રિયા જે છે એને આપણે ડિસ્ક્રાઇબ કરવી છે, 1 by 1 એક પછી એક, અને છેલ્લે nth નંબરને પણ આપણે ડિસ્ક્રાઇબ કરશું. સો લેટ્સ આઈ પુટ ધી હેડિંગ દેટ 0th ઓર્ડર રિએક્શન અથવા તો શૂન્ય ક્રમની પ્રક્રિયા, or you can say 0th order reaction, શૂન્ય ક્રમની પ્રક્રિયા. તો હવે આપણને ડેફિનેશન તો આની ખબર જ છે એકોર્ડિંગ ટુ રેટ લો, કે જે પ્રક્રિયકોની સાંદ્રતા 0 ઘાત બરાબર હોય, પ્રક્રિયકોની સાંદ્રતા 0 ઘાત બરાબર, કારણ કે આપણે એવું કીધું ને કે ઘાતનો સરવાળો 0 આવે એટલે એને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. તો એ વસ્તુ તો આપણને ખબર છે. તો આની અંદર કે માની લો ફોર એક્ઝામ્પલ એનો પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રક્રિયાનો વેગ આપણે ધારીએ -dx/dt, કોઈ રિએક્શન છે એના માટે, અને એની જે સાંદ્રતા છે એને આપણે ધારીએ C0, કોન્સન્ટ્રેશન જે છે એ C0 ધારીએ. તો મારે જો આને સમીકરણના સ્વરૂપમાં લખવું હોય એકોર્ડિંગ ટુ રેટ લો, વેગ નિયમ પ્રમાણે, તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે dx/dt, એ પ્રક્રિયાનો વેગ એટલે કે રેટ ઓફ રિએક્શન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કોન્સન્ટ્રેશન C0. કેમ C0 છે અહીંયા? કારણ કે પ્રક્રિયકની આ જનરલાઇઝ ફોર્મમાં વાત કરું છું, ઓકે, એટલે કોઈ મેં અહીંયા A+B વાળી રિએક્શન નથી લીધેલી, જસ્ટ એક્સપ્લેન યુ. પછી આગળ સમીકરણ ડિરાઈવ કરીએ ત્યાં આપણે રિએક્શનની વાત કરીએ. તો આ પ્રક્રિયાનો વેગ છે, આપણને ખબર પ્રક્રિયાનો વેગ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય, બરોબર, પણ 0 ઘાતના, દેટ્સ વાય અહીંયા 0. કેમ? શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એટલે. તો આ પ્રક્રિયા પ્રોપોર્શનાલિટીની સાઇન દૂર કરીએ તો dx/dt ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ C0. કેને આપણે K0 વડે દર્શાવીએ. K0 જે છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનો વેગ અચળાંક છે, અને C0 છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયાની સાંદ્રતા છે, બરોબર. નાવ ફોર એક્ઝામ્પલ આ સમીકરણની અંદર C0 બરાબર આપણે 1 લઈ લઈએ તો આ સમીકરણ આપણને નવું કંઈક આવું મળશે, dx/dt ઇઝ ઇક્વલ ટુ K0. એનો મતલબ ફ્રોમ ઇક્વેશન આપણે એવું કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે, એ સાંદ્રતા, કારણ કે સાંદ્રતાની ટર્મ્સ અહીંથી નીકળી ગઈ, તો સાંદ્રતા ઉપર આધારિત નથી એવું આપણે કહી શકીએ. શેની અંદર? શૂન્ય ક્રમની પ્રક્રિયામાં. તો એક જનરલ આઈડિયા આપણને એવો આવી જાય કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એ પ્રક્રિયા એના પ્રક્રિયકોની સાંદ્રતા કરતાં અથવા તો સાંદ્રતા ઉપર ડિપેન્ડ કરતી નથી, એનાથી થોડીક અલગ છે, એનાથી અચળ છે એવું પણ કહી શકીએ. આધાર રાખતું નથી એવું ઘણા બધા કારણો આની ઉપરથી આપી શકીએ, પણ જસ્ટ ફોર સિમ્પ્લિસિટી કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે, શૂન્ય ક્રમની પ્રક્રિયામાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે અથવા તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતા કરતાં સ્વતંત્ર છે એવું સ્ટેટમેન્ટ પણ આપણે આપી શકીએ છીએ. શૂન્યક્રમની પ્રક્રિયાના એક્ઝામ્પલ જો હું તમને કહું, સો વન એક્ઝામ્પલ ઇઝ એમોનિયા. એમોનિયાની અંદરથી નાઇટ્રોજન અને હાઇડ્રોજન મેળવવાની પદ્ધતિ N2+H2. ઓકે, આઈ નો કે આ ઇક્વેશન બેલેન્સ નથી, પણ જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ, એમોનિયામાંથી નાઇટ્રોજન અને હાઇડ્રોજન આપણે જે પદ્ધતિથી મેળવીએ છીએ એની અંદર એમોનિયાની અંદર કોઈ ચેન્જ થતો નથી, એટલો મતલબ કે એની સાંદ્રતાની અંદર કોઈ ફેરફાર આપણને જોવા મળતો નથી. આવું રિએક્શન્સ અને એક્સપેરિમેન્ટ દ્વારા સાબિત થયું છે. દેટ્સ વાય ધીસ ઇઝ ધી 0 ઓર્ડર રિએક્શન. આ 0 ઓર્ડર રિએક્શન છે, બટ હું તમને એમ પૂછું કે આની અંદર એની મોલેક્યુલારિટી એટલે આણ્વિકતા કેટલી થશે? તો એ આણ્વિકતા થશે 1. કેમ? કારણ કે એક પ્રક્રિયક ભાગ લે છે, તો આની મોલેક્યુલારિટી થશે 1, પણ એની ઓર્ડર પ્રક્રિયાનો ક્રમ જે છે એ થશે 0.
એ જ રીતના હજી બીજી એક રિએક્શન છે HI, હાઇડ્રોજન આયોડાઇડમાંથી હાઇડ્રોજન પ્લસ આયોડિન મેળવવાની જે પદ્ધતિ છે એની અંદર પણ HIની અંદર HIના સાંદ્રતામાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. દેટ્સ વાય ધીસ ઇઝ ધી 0th ઓર્ડર રિએક્શન, બટ આણ્વિકતા અહીં થશે 1. કેમ? કારણ કે એક જ મોલ. અચ્છા, તમે અહીંયા પછી આની અંદર આને રિએક્શનને બેલેન્સ કરો તો કદાચ એવું આવી શકે કે અહીંયા 2NH3 થઈ જાય ને 2HI થઈ જાય, તો પછી વાત અલગ. તો એની આણ્વિકતા આવશે 2 અને અહીંયા 2 મૂકો તો આની આણ્વિકતા આવશે 2. પણ પ્રેઝન્ટ સિનારીઓ જે છે કે એની અંદર મેં ખાલી એક જ મોલ્સ NH3 લીધેલું છે અને અહીંયા પણ એક મોલ HI લીધેલું છે. તો પ્રેઝન્ટ સિનારીઓની અંદર મોલેક્યુલારિટી 1 આવશે અહીંયા અને અહીંયા પણ 1 આવશે, પણ ઓર્ડર ઓફ ધ રિએક્શન જે છે કેવો આવશે? 0 આવશે. સો આ જનરલ ઓવરવ્યૂ છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું. હવે આપણે એનું સમીકરણ જે છે એને ડિરાઈવ કરીએ તો એટલો આઈડિયા તો આપણને આવી ગયો છે કે કોઈ એક પ્રક્રિયક હશે એમાંથી આપણને પ્રોડક્ટ મળતું હશે, પણ એની અંદર એની સાંદ્રતામાં ચેન્જ થતો નહીં હોય. સો લેટ અસ start the derivation. So here we can say that શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું વેગ સમીકરણ. તમને એક્ઝામમાં એવું પૂછાઈ શકે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેના વેગ સમીકરણનું ડેરિવેશન આપો અથવા તો એની જે કાંઈ સાબિતી જે છે એને એક્સપ્લેન કરો અથવા તો ડેરિવેશન આપો. આવા એક્ઝામ પૂછાઈ શકે છે. સો એના માટે સપોઝ દેર ઇઝ અ વન રિએક્શન. આપણી પાસે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા છે ફોર આપણે જૂની અને જાણીતી એ, એમાંથી આપણને મળે છે પ્રોડક્ટ. જસ્ટ અ સેકન્ડ. I think some lighting issues is there, but don't worry. Let's move on. Just listen my words and see here on the copy what I'm exactly writing here. Yes. So આપણી પાસે કોઈ રાસાયણિક પ્રક્રિયા છે, એમાં એક જ પ્રક્રિયા છે. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એની મારે મોલેક્યુલારિટી તમને પૂછવી હોય તો મોલેક્યુલારિટી જે છે આ પ્રક્રિયા માટે એક થશે. કેમ? કારણ કે આની અંદર એક જ પ્રક્રિયક આવેલો. ધેટ્સ વાય ધ મોલેક્યુલારિટી ઓફ ધીસ પર્ટિક્યુલર રિએક્શન, આ આપણી એક રિએક્શન છે, બરાબર? આ આપણી રિએક્શન છે એ, એમાંથી આપણને નિપજ મળે છે, એની મોલેક્યુલારિટી એક થશે. ઓર્ડર ઓફ ધ રિએક્શન એટલે કે પ્રક્રિયાનો ક્રમ. ઓર્ડર ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયાનો ક્રમ જે છે એ પ્રક્રિયાનો ક્રમ કેવો થશે? 0. કેમ? કારણ કે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા વિશે વાત કરીએ છીએ. તો શૂન્ય ક્રમની પ્રક્રિયામાં આપણને ખ્યાલ છે કે પ્રક્રિયાનો ક્રમ જે છે એ શૂન્ય થશે. ખબર કેમ પડી? તો કે આપણે હમણાં આગળ જે ડેરિવેશન જોયું તો વાત કરી હતી કે એની અંદર રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય. કારણ કે રેટ લો ઉપરથી આપણે એવું કીધું ને કે ફોર એક્ઝામ્પલ આ જે રેટ લો જે છે એમાંથી રેટ ઓફ રિએક્શન જે છે ઇઝ પ્રોપોર્શનલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ એ એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ બી, પણ એની પાવર એના ઘાતના સરવાળા બરાબર હોય. x + y = જે કાંઈ અહીંયા આવે એના બરાબર હોય છે રેટ ઓફ રિએક્શન અથવા તો ઓર્ડર ઓફ ધી રિએક્શન. પ્રક્રિયાનો ક્રમ જે છે એ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળા બરાબર હોય છે. એ વાત હમણાં આપણે આગળ કરી. તો ઘાતનો સરવાળો જો શૂન્ય થાય તો જ એને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર? એ વસ્તુ આપણને ખબર. તો અહીંયા મારે રેટ ઓફ રિએક્શન લખવું હોય, રેટ ઓફ રિએક્શન જેને હું R તરીકે સિમ્પલી દર્શાવી દઉં, R ઇઝ પ્રોપોર્શનલ ટુ ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન ઓફ એ, પણ 0 ઘાત. કારણ કે ઘાતની સરવાળો જો 0 થાય તો જ એને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. એ જ એની વ્યાખ્યા છે કે જે પ્રક્રિયાઓમાં પ્રક્રિયાનો વેગ જે છે એ સાંદ્રતાના શૂન્ય ઘાતાંકમાં હોય તેવી પ્રક્રિયાઓને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવામાં આવે. આ એનું એક એક્ઝામ્પલ.
પ્રોપોર્શનલની સાઇન જો આપણે દૂર કરીએ તો વી આર ગેટિંગ હિયર આર ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ A0. પણ મેથ્સની અંદર આપણને ખબર છે એનીથિંગ રેસ ટુ 0, કોઈ પણની 0 ઘાતી હંમેશા શું થશે? એક જ થશે. તો સેમ એ કોન્સન્ટ્રેશન ઓફ એ ઇઝ 0, તેનો મતલબ આર ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે? કે. તો વળી પાછું જે આપણે આગળ ડેરિવેશન જોયું હતું માઇનસ dx/dt ઇઝ ઇક્વલ ટુ કે શૂન્ય ક્રમની પ્રક્રિયાની અંદર પ્રક્રિયાનો વેગ જે છે રેટ જે છે એ એની સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. જો આની અંદર અહીંયા CR0 આપણે કહ્યું હતું નિગ્લેક્ટ કરી દીધું હતું એટલે આપણને અચળ મળ્યું હતું. સેમ થિંગ અહીંયા રેટ ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયાનો વેગ જે છે રેટ એના વેગ અચળાંક બરાબર હોય છે, પણ એની સાંદ્રતા A0 એની સાંદ્રતા એનાથી શું હોય? સ્વતંત્ર હોય. ત્યાં આપણે જનરલ ફોર્મમાં વાત કરી હતી, અહીંયા આપણે એક કેમિકલ રિએક્શન લીધેલી. ઓકે, સો જો એનું ડેરિવેશન આપણે આપવું હોય તો આપણને ખબર છે રેટ ઓફ રિએક્શન જે છે એને આપણે દર્શાવી શકીએ રેટ ઓફ રિએક્શન એને હું દર્શાવી શકું કઈ રીતે? ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન ઓફ A ઇન યુનિટ ટાઈમ માઇનસ dA/dt. આ કિંમત જો આ સમીકરણની અંદર મૂકી દો તો આપણને મળશે માઇનસ dA/dt માઇનસ dA/dt ઇઝ ઇક્વલ ટુ કે આ સમીકરણને મોડિફાઈ કરીએ, ટી જે છે dt એને આ બાજુ લઈ જાય તો વી આર ગેટિંગ માઇનસ dA ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ dt. હવે રેટ જે છે એ નેગેટિવ આપણને ખ્યાલ છે ન હોય, પણ અહીંયા આપણે બે બાજુ માઇનસ નિશાની અથવા તો આ માઇનસ નિશાની આને આપી દઈ, અથવા એવું કહી શકાય કે બે બાજુ માઇનસ સાઇન વડે તમે મલ્ટીપ્લાય કરો તો માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જાય, કેન્સલ થઈ જાય અને આ ટર્મ જે છે માઇનસ થઈ જાય. સો વી આર ગેટિંગ dA ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટુ dt. હવે બે બાજુ આપણે ઇન્ટિગ્રેશન લઈ લઈએ. સો ઇન્ટિગ્રેશન ઓફ dA ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે જે છે અચળાંક એટલે એનું કાંઈ સંકલન કે વિકલન થઈ શકે નહીં. સો ઇન્ટિગ્રેશન ઓફ dt. ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન. આ જે છે આપણે જ્યાં લખીએ dx પછી dy પછી આ dt dz જે કાંઈ લખીએ આને વિકલન કહેવામાં આવે છે. મેથ્સવાળા સ્ટુડન્ટ હશે એને ખ્યાલ હશે. અને આ રીતના જે નિશાની કરીએ છીએ આ નિશાની આપણી ભાષામાં વાત કરીએ તો મોટો S જે આપણે કરીએ, S જનરલી આમ થાય પણ આ મોટો S એને ઇન્ટિગ્રેશન કહેવામાં આવે છે અને ગુજરાતીની અંદર એને સંકલન કહેવાય. સંકલન એટલે કે બધું જ ભેગું કરવું અને વિકલન એટલે કે બધી વસ્તુ જે ભેગી હોય એને આપણે છૂટું કરી દેવું. આ જનરલ મેથ્સની અંદર મારું અન્ડરસ્ટેન્ડિંગ છે, બટ બહુ ડીપલી મેથ્સનું આપણે કંઈ કામ નથી. જસ્ટ ટેક ધી ઇન્ટિગ્રેશન બોથ ધી સાઇડ ઓફ ધીસ ગિવન ઇક્વેશન. દેન આપણને ખબર છે કે ઇન્ટિગ્રેશન એન્ડ ડિફરન્શિએશન બોથ આર કેન્સલ આઉટ. સેમ થિંગ ઇન્ટિગ્રેશન એન્ડ ડિફરન્શિએશન બોથ આર કેન્સલ આઉટ. then we are getting here A is equal to minus K into T. T વચ્ચે ને ખાલી T પ્લસ C. જ્યારે ઇન્ટિગ્રેશન અથવા તો વિકલન જ્યારે સોલ્વ થઈ જાય પછી એનો અચળાંક મૂકવો પડે. જો સંકલન હોય તો આને સંકલન અચળાંક કહેવાય, જો વિકલન હોય તો આને વિકલન અચળાંક કહેવાય. ઓકે, તો આ C જે છે એ સાંદ્રતા માટેનો નથી. ઓકે, અચ્છા, ઘણાને કન્ફ્યુઝન થાય કે સર અમને આ સાંદ્રતા બતાવે તો તમે યુ કેન પુટ ધી આઈ. અચળાંક તરીકે તમે આઈને પણ મૂકી શકો છો, પણ યુ હેવ ટુ મેન્શન હિયર સી ઓર આઈ. વોટ ઇઝ દેટ? સી અને આઈ અહીંયા શું છે એ તમારે અહીંયા મેન્શન કરવું પડે કે સી અને આઈ જે છે એ સંકલન હોય તો સંકલન અચળાંક છે અને વિકલન હોય તો વિકલન અચળાંક છે. ઓકે, સો આવું આપણને સમીકરણ મળે છે એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટુ ટી પ્લસ સી ઇન્ટુ આઈ. અથવા તો આપણે આપણે અહીંયા આઈ જ રાખશું એટલે કાંઈ કોઈને તકલીફ ન થાય. યસ, નાવ કોઈ ઇનિશિયલ શરૂઆતની અંદર સાંદ્રતા જે છે ટી બરાબર 0 સમયે શરૂઆતની સાંદ્રતા એ જે છે એ કેટલી હશે? A0 હશે. તો આ કિંમત હું આ સમીકરણની અંદર મૂકી દઉં ઉપરમાં કે ટી બરાબર 0 અહીંયા મૂકી દઉં અને એ બરાબર A0 મૂકી દઉં તો આઈ ગેટ ધી અનધર ન્યૂ ઇક્વેશન. એન્ડ વોટ ઇઝ દેટ? તો એ તો અહીંયા એઝ ઇટ ઇઝ જ છે ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ 0. કેમ? કારણ કે ટી બરાબર આપણે અહીંયા 0 મૂક્યું છે પ્લસ આઈ
આ ટર્મ જે છે એ થઈ જશે 0, આ ટર્મ આખી થઈ જાય 0 અને વી આર ગેટિંગ હિયર એ ઇઝ ઇક્વલ ટુ આઈ, સોરી એ ઇઝ ઇક્વલ ટુ A0 એ મૂકવાનું છે, તો એની જગ્યાએ A0 મૂકીએ અહીંયા. સો વી આર ગેટિંગ A0 ઇઝ ઇક્વલ ટુ આઈ. તો આ જે સમીકરણ મળ્યું આપણે A0 ઇઝ ઇક્વલ ટુ આઈ બરાબર આપણે A0 મૂકી શકીએ. તો આજે આપણું ઉપર અહીંયા જે સમીકરણ આપણને મળ્યું હતું A બરાબર -KT પ્લસ આઈ, એની અંદર આઈ બરાબર A0 મૂકી દઈએ તો આપણને નવું સમીકરણ જે છે એ કંઈક આવું મળશે. યસ, ઇનિશિયલી આપણી પાસે જે સમીકરણ હતું એ ઇઝ ઇક્વલ ટુ -KT પ્લસ આ સમીકરણ આપણને મળ્યું હતું. અને હમણાં આગળ આપણે ડેરિવેશન કરીને લાવ્યા ટી બરાબર 0 સમયે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન એ બરાબર A0 અથવા તો A0, એ કિંમત આપણે અંદર મૂકીએ એટલે જવાબ આપણને મળ્યો A0 બરાબર આઈ. આને આ જ સમીકરણમાં પ્લેસ કરી દઈએ. સો વી આર ગેટિંગ A ઇઝ ઇક્વલ ટુ -KT પ્લસ આઈની જગ્યાએ મૂકશું A0. તો આપણને આવું કાંક સમીકરણ જે છે એ છેલ્લે મળે. આ સમીકરણ આપણને કંઈક y બરાબર mx પ્લસ સી જૂના સમીકરણની યાદ અપાવે છે. જો આનો આપણે ગ્રાફ દોરવો હોય, ઇફ યુ હેવ ટુ ડ્રો ધી પ્લોટ ઓફ ધીસ પર્ટિક્યુલર રિએક્શન, કઈ રિએક્શન તો કે 0 ઓર્ડર રિએક્શન, જો એનો આપણે ગ્રાફ દોરવો હોય સો આઈ કેન ડ્રો ધી ગ્રાફ લાઈક ધીસ કે હિયર ઇઝ યોર એક્સ એક્સિસ, હિયર ઇઝ વાય એક્સિસ. તો વાય ઉપર શું છે એ, તો આપણે અહીંયા કોન્સન્ટ્રેશન લઈશું, પ્રક્રિયકની સાંદ્રતા લેશું. એક્સ એટલે અહીંયા ટી છે, ઇટ મીન્સ કે સમય, એને આપણે એક્સ અક્ષ ઉપર લેશું, બરાબર. અને એનો જો ગ્રાફ પ્લોટ કરીએ તો આપણને આ રીતના સ્ટ્રેટ લાઇન મળે છે, સીધી જ રેખા મળે છે, બરાબર. તો એ સીધી રેખા જે છે એને આંતરછેદ કહેવાય. તો આ સી જે છે mx પ્લસ સી, એની અંદર જે આપણને સી મળે એ આંતરછેદ છે, અને આપણા સમીકરણની અંદર આંતરછેદ જે છે એ 0 છે. તો A0 આપણને કંઈક અહીંયા મેક્સિમમ પોઈન્ટ આગળ મળશે. બીજું એમ એટલે કે સ્લોપ થાય, સ્લોપ ગુજરાતીમાં એને કહેવાય ઢાળ. તો એમ એટલે અહીંયા આપણી પાસે છે -K. તો આનો જો અમારે ઢાળ લેવો આ પર્ટિક્યુલર ગ્રાફનો તો એ આપણને મળશે -K તરીકે. સો આ આપણો ઢાળ સ્લોપ છે. એ વિરુદ્ધ ટીનો ગ્રાફ ક્યાંથી આવ્યો તો આઈ થિંક બધાને ખબર હશે. આ ઇક્વેશન ઉપરથી y બરાબર mx પ્લસ સી, વાય એટલે કે એ, એક્સ એટલે કે ટી, એ આપણે અહીં લીધેલું છે. એમ જે છે એ આપણા માટે સ્લોપ છે, એટલે કે -K. સો આ રિએક્શન માટે વી કેન ડ્રો ધીસ ટાઈપ ઓફ પ્લોટ, અથવા તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનો ગ્રાફ પણ આને કહી શકાય, બરાબર છે. અને આને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેના વેગનું સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ વેગનું સમીકરણ છે વેગ સમીકરણ, વેગ સમીકરણ. પણ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો આપણે વેગ અચળાંક એટલે આ કે જે છે, અહીંયા કે જે છે એને K0 તરીકે પણ તમે લખી શકો. એ કે જે છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક છે. તો એનું સમીકરણ પણ આપણે મેળવવાનું, કારણ કે આપણે આગળ મેન્શન એવું જ કર્યું કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું વેગ સમીકરણ, વેગ અચળાંકનું સમીકરણ તારવું. તો વેગ અચળાંક માટે આ સમીકરણમાંથી, આ જે સમીકરણ છે એમાંથી આને સૂત્રનો કરતા બનાવીએ, બરાબરની આ બાજુ લઈ જઈએ અને આને બરાબરની આ બાજુ લઈ આવીએ તો આપણને સમીકરણ જે છે એ કંઈક આવું મળશે. KT ઇઝ ઇક્વલ ટુ A0 માઇનસ આ એ જે છે આ બાજુ જાય એટલે માઇનસ થઈ જાય, કારણ કે અહીંયા પ્લસ, તો માઇનસ એ કેને સૂત્રનો કરતા બનાવીએ, K ઇઝ ઇક્વલ ટુ A0 માઇનસ એ ડિવાઈડ બાય ટી. તો આ જે સમીકરણ જે છે એ સમીકરણ શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ છે એવું આપણે કહી શકીએ છીએ, બરાબર. સો રેટ કોન્સ્ટન્ટ એટલે કે વેગ અચળાંકનું સમીકરણ છે. વેગ સમીકરણ પણ તારવ્યું, વેગ અચળાંકનું સમીકરણ પણ તારવ્યું. હજી એક ફેક્ટર જે છે જેને આપણે કહીએ છીએ અર્ધ આયુષ્ય સમય. અર્ધ આયુષ્ય સમય. કોઈ રાસાયણિક પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એટલે કે શું? તો કોઈ એક રાસાયણિક પ્રક્રિયા છે, સે ફોર એક્ઝામ્પલ આપણે જે રાસાયણિક પ્રક્રિયા લીધી છે આપણામાં, એમાંથી પ્રોડક્ટ શૂન્ય ક્રમની પ્રક્રિયામાં જે લીધું છે, આ પ્રક્રિયામાં જે પ્રક્રિયક લીધેલો છે એ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાથી અડધી સાંદ્રતા થવા માટે જે સમય લાગે છે તેને અર્ધ આયુષ્ય સમય તરીકે ઓળખવામાં આવે છે,
ફરી એક વખત ફોર એક્ઝામ્પલ એક રિએક્શન છે A+B આપણી જૂની જાણીતી, એમાંથી આપણને C+D પ્રોડક્ટ મળે છે. તો જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા, ઇનિશિયલ સ્ટેજમાં કંઈક સાંદ્રતા હશે, એ શરૂઆતની સાંદ્રતાથી અડધી સાંદ્રતા થવા માટે જે સમય લાગે એ સમયને અર્ધાયુષ્ય સમય તરીકે ઓળખવામાં આવે છે અને તેને T½ વડે દર્શાવવામાં આવે છે. તેને વ્યવસ્થિત અહીંયા લખી નાખીએ, T½ વડે દર્શાવવામાં આવે. ટોટલ સમય જે છે T અને અર્ધાયુષ્ય સમય જે છે T½ સો T બરાબર T½ એટલે કે કોઈ સમયે એટલે કે અર્ધાયુષ્ય સમયે પ્રક્રિયક જે છે એની શરૂઆતની સાંદ્રતા આપણે કીધી હતી A0, એનાથી અડધી થવા માટે લાગતો સમય, જેને આપણે A0/2 વડે દર્શાવી શકીએ. તો આ જે કિંમત આપણને મળી એ બે કિંમત T બરાબર T½ અને A બરાબર A0/2 એ બે કિંમત આપણે આ સમીકરણની અંદર જો મૂકી દઈએ વેગ અચળાંકના, તો આપણને નવું સમીકરણ કંઈક આવું મળશે, કે બરાબર A0 તો એઝ ઇટ ઇઝ અહીંયા છે જ, માઇનસ A બરાબર આપણે મૂકશું A0/2, તો A0/2 છેદમાં T જે છે એના બરાબર મૂકશું T½ એના બરાબર મૂકશું T½ આ બે જે છે એ મલ્ટિપ્લિકેશનમાં આવે, બરાબર, અથવા તો એનો LCM લઈ લઈએ તો K બરાબર 2A0/2T½ sorry, here you can see A2A0 minus A0/2 છેદમાં લઈ જાય ત્યારે તો 2A0 માંથી એક A0 જાય એટલે આપણી પાસે ખાલી એક જ A0 વધશે, બરાબર. અને બીજું આપણે એવું કરીએ કે જે છે એને આ બાજુ લઈએ, કારણ કે આપણે ગોતવું છે અર્ધાયુષ્ય સમય, તો એને સૂત્રનો જો કરતા બનાવીએ તો આપણને અહીંયા મળશે T½ ઇઝ ઇક્વલ ટુ 2A0 માંથી એક A0 જાય એટલે A0/2 તો છે જ અહીંયા 2, આ બાજુથી K, સો 2K આવું સમીકરણ જે છે આપણને મળે છે A0/2 × K. આને અર્ધાયુષ્ય સમય તરીકે ઓળખવામાં આવે છે. જો આનો પ્લોટ આપણે દોરીએ તો આપણને પ્લોટ કંઈક આ રીતના સ્ટેટ લાઈન મળે છે. T½ જે છે એ આપણે અહીંયા y અક્ષ પર મૂકીએ છીએ અને જે કોન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતા છે A0 એને આપણે x અક્ષ ઉપર મૂકીએ તો એ આપણને કંઈક આ રીતના સ્ટ્રેટ લાઈન મળે છે. અને આનો જે સ્લોપ જે છે, ઢાળ જે છે, આનો જે ઢાળ જે છે એ આપણને 1/2K જેટલો મળે છે, કારણ કે અહીંયા 1/2K છે, બરાબર, એ આપણને 1/2K જેટલો મળે છે. સો ધીસ ઇઝ ધી હાફ લાઈફ અથવા તો હાફ લાઈફ પીરિયડ ઓફ ધી 0th ઓર્ડર રિએક્શન. શૂન્યક્રમની પ્રક્રિયા જે છે એ શૂન્યક્રમની પ્રક્રિયા માટેનો અર્ધાયુષ્ય સમય છે. સો અહીંયા સુધી એક્ઝામની અંદર તમને જ્યારે પૂછાય કે શૂન્યક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ તારવું, અથવા એવું પણ પૂછી શકે છે કે શૂન્યક્રમની પ્રક્રિયાનું વેગ સમીકરણ લખો અને એના વેગ અચળાંકનું સમીકરણ તારવો અને અર્ધાયુષ્યનું પણ સમીકરણ તારવો. આ રીતે કોઈ પણ રીતે તમને એક્ઝામની અંદર સવાલ પૂછાઈ શકે. સો યુ હેવ ટુ મેન્શન ફ્રોમ ધી ઇનિશિયલ, જ્યાંથી આપણે શરૂઆત કરી હતી કે રેટ જે છે dx/dt ઇઝ ઇક્વલ ટુ K0 × C0, કારણ કે -dx, કારણ કે 0 ઘાતના સમપ્રમાણ હોય. આના બરાબર જો આપણે 1 લઈ લઈએ તો જે રેટ ઓફ રિએક્શન ફોર ધી 0th ઓર્ડર રિએક્શન જે છે ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, એના કોન્સ્ટન્ટ બરાબર થઈ જાય છે, બરાબર. આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે જે આખું ડેરિવેશન જે છે એ તાર્યું છે. સો વેરી બ્યુટિફુલ ઇક્વેશન ઇટ ઇઝ એન્ડ વેરી well, and I think the math is very simple maths is there, so no very hard maths is here, and very simple molecular formulas are there, and mathematical steps are also very easy. So આ હતું શૂન્યક્રમની પ્રક્રિયાનું સમીકરણ. સો આજના સેશનને અહીંયા સુધી જ અટકાવીએ. નેક્સ્ટ સેશનની અંદર જ્યારે આપણે મળશું ત્યારે આગળ ફર્ધર ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, સેકન્ડ ઓર્ડર રિએક્શન અને થર્ડ ઓર્ડર, ધીરે ધીરે એક પછી એક રિએક્શનને જોતા જશું. So here is end of this particular session. We will meet in next session. Till then, keep reading and practice all these questions. Write down 5 to 10 times so you never forget this till the exam. Okay.
So it is good for you. Okay. So we'll meet in next session. Till then, be safe and keep reading. Thank you.